100 રૂપિયાથી ટી શર્ટ ચાલુ થાય છે. જેમ કે આ ટી શર્ટ છે 100 રૂપીસની છે, આ ટી શર્ટ છે 120 રૂપીસની થાય, આ 160 રૂપીસની થાય. આવી કંઈક ડિઝાઇનવાળી પેટર્ન બનાવી હોય તો 200ની આજુબાજુ ટી શર્ટ જઈ શકે છે. આ રીતે આ બધી ટી શર્ટ્સ છે એ તમારા યુનિફોર્મમાં વપરાય છે. એ બધી ટી શર્ટ્સ તમારે 250 પ્લસની થાય. બરાબર. અને ક્વોલિટી પ્રમાણે આ તમારે 175ની છે ટી શર્ટ. પછી આ પાછળ આ રીતે પેટર્ન કરી છે આપણે એક આ ટી શર્ટ્સની. આમ સારીમાં સારી એક સારામાં સારી બ્રાન્ડ સાથે લોગો સાથે આપણે બનાવી હોય સારી ક્વોલિટી સાથે તો કેટલા રૂપિયામાં થઈ જાય? તમારે એટલે 220 રૂપીસથી આપણે વ્યવસ્થિત ટી શર્ટ તમને મળી જાય. 220 રૂપીસમાં વિથ લોગો પ્રિન્ટ ફ્રન્ટ અને બેક કહો છો. જેમ કે અહીંયા આગળ છે ને ટી શર્ટના પ્લેકેટ્સ બને છે, જે આ બટન એરિયા હોય ને એ અહીંયા આગળ બને છે. ઓકે, જે એકદમ કડક જે ભાગ આવે છે, કડક ભાગ અહીંયા આગળ બટન સ્ટીચ થાય એ એરિયા બને છે. પછી એમાંથી તમે આગળ આવો એટલે એ જ ભાગ બે ટી શર્ટ્સ જોઈન્ટ થાય છે શોલ્ડર એરિયાથી. ઓહો, અહીંયા આગળ શોલ્ડર સ્ટીચ થાય છે. અહીંયા આગળ આગળનો ભાગ અને પાછળનો ભાગ જોઈન્ટ થાય છે. જોઈન્ટ થાય છે અહીંયા આગળ તમે. ઓહો, એ રીતે. પછી તમે એમને આગળ આવો એટલે આમાં કોલર્સ જોઈન્ટ થાય અને સ્લીવ્સ જોઈન્ટ થાય આગળ. અને પછી એનું છે ને ફિનિશિંગ થાય, નેક ફિનિશિંગ થાય. તમે આ જોઈન્ટ જોશો તો આ પટ્ટી નેક ફિનિશ થશે. એ પ્રોસેસ આગળ જાય. અહીંયા આગળ તમે જોશો તો યુનિટ વાઇઝ ચાલતું જ હોય છે, ફિનિશ પટ્ટી થતી હોય છે. મારા વાલા ચરોતરવાસીઓ, હું તમારો પ્રિય પ્રેમલ આણંદ વિદ્યાનગરની અંદર મોજ કરવા માટે ફરી એકવાર આવી ગયો છું. ને આણંદ જિલ્લો અને ખેડા જિલ્લાનું સૌથી મોટું ટી શર્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર આજે હું તમને લઈને આવ્યો છું કે જ્યાં આગળ તમને કસ્ટમાઇઝ ટી શર્ટ પ્રિન્ટ સાથે તમારા લોગો સાથે બનાવીને આપવામાં આવતી હોય છે. હવે એવું કહી દઈશ કે સમયની શરૂઆત થઈ ગઈ છે એટલે તમને ખબર જ હશે કે ક્રિકેટ લીગ્સની પણ શરૂઆત થઈ જાય છે અલગ અલગ સિટીની અંદર, અલગ અલગ ગામડાની અંદર. અને બોક્સ ક્રિકેટનો તો અત્યારે જોરદાર ક્રેઝ લાગેલો જ છે. તો ટીમ માટે જોરદાર યુનિફોર્મ બનાવી આપવામાં આવશે. સાથે સ્કૂલ યુનિફોર્મના તો સ્પેશિયાલિસ્ટ કહેવામાં આવે છે. આજે હું તમને લઈને આવ્યો છું હરિદર્શન ગાર્મેન્ટની અંદર, જ્યાં આગળ ટી શર્ટનું મેન્યુફેક્ચરિંગ પ્રિન્ટ સાથે, લોગો સાથે, સ્ટિચિંગ સાથે બધું આપણે આ વિડીયોની અંદર જોવાના છે. બાકી એ પણ કહી દઉં કે NRI કસ્ટમર્સ તો ઘણા બધા છે. ઇન્ડિયાથી એક્સપોર્ટ કરવામાં આવે છે દરેક વસ્તુ. આણંદની અંદર એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો જનતા ચોકડીથી માત્ર વોકિંગ ડિસ્ટન્સ પર જ આ જગ્યા આવેલી છે. અહીંયા આગળ છે ને 100 રૂપિયાથી ટી શર્ટ ચાલુ થાય. અને અમે છે ને બેઝિકલી યુનિફોર્મ સ્પેશિયાલિસ્ટ છીએ. આટલા એરિયામાં સ્કૂલના યુનિફોર્મ્સ છે, કંપનીઝના યુનિફોર્મ્સ છે, પ્લસ સ્પોર્ટ્સ યુનિફોર્મ, સ્પોર્ટ્સ વેર છે, બધા ક્રિકેટની ટી શર્ટ્સો છે. જેમ કે આપણે અહીંયા આગળ આ ટી શર્ટ્સ આપણે આ રીતની બનાવીએ છીએ, કસ્ટમાઇઝ ટી શર્ટ છે, જે ફૂલ પ્રિન્ટેડ ટી શર્ટ્સ આવે, ફૂલ સબ્લિમેશન ટી શર્ટ્સ કહેવાય. આપણે લોકલ ટુર્નામેન્ટ્સ છે, ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ છે, બધા માટે આપણે ટી શર્ટ્સો બનાવીએ છીએ. અત્યારે ઘણી બધી બ્રાન્ડની પણ આપણને અહીંયા જોવા મળશે. તમે જોઈ રહ્યા છો કે અલગ આ ક્રિકેટની તો છે જ, પણ સાથે અમૂલની પણ તમને અહીંયા જોવા મળશે. અમૂલની પણ ઘણી બધી ટી શર્ટ્સ આપણે અહીંયા બનાવેલી છે. અને બીજી તમારું કોઈ કેફે હોય, રેસ્ટોરન્ટ હોય તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને બલ્કમાં ટી શર્ટ બનાવી શકો છો. બરાબર ને? સાચી વાત છે સર. અને બીજું આ ટી શર્ટો જે આપણી છે કોલર વાળી, એના વિશે પણ શું કહેશો તમે? જેમ કે આ બધી છે ને સ્પોર્ટ્સ વેર છે, આ બધી સ્પોર્ટ્સની ટી શર્ટો છે. આમાં કોલરવાળી મળે છે, રાઉન્ડ નેક મળે છે, વેરાયટી મળે છે જુદી જુદી. એટલે તમારે જેમ કે 12 જણા છે, 11 જણા છે, કોઈ નાની ટીમ છે તો તમારે જોઈએ છે કસ્ટમાઇઝ આપણું કરી આપીએ. નામ, નંબર છે, લોગો મારીને આપણે ટી શર્ટ્સ રેડી આપીએ. આ બધી ટી શર્ટ્સ છે કંપનીના યુનિફોર્મ માટે વપરાય છે. એટલે આમાં વિથ લોગો એમ્બ્રોઇડરી કરીને આપણે રેડી કરીને આપીએ છીએ. એમ્બ્રોઇડરી છે, પ્રિન્ટિંગ છે, એ રીતે આપણે જુદી જુદી કલર્સ ને મટીરિયલ્સ આપણી જોડે જુદા જુદા છે. પ્લસ જેકેટ્સ છે, વિન્ટર વેરમાં આપણે આવે એ બધી આપણે રીતે બનાવીએ છીએ આપણે. બરાબર. તો આપણે બહુ વાર નહીં કરીએ, આપણે મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર પણ વિઝિટ કરીશું. બાકી એ કહેશો કે આપણે ભજન મંડળ હોય કે પછી કોઈ સંઘ ચાલતા જતા એ લોકો માટે પણ આપણે ટી શર્ટ બનાવીએ છીએ. અને એ બી ક્વોન્ટિટી પ્રમાણે એમને જે છાપવું હોય, પ્રિન્ટ કરવું હોય, બધું આપણું ઇન હાઉસ છે ને આપણે રીતે બનાવીને આપીએ છીએ. અને ફેબ્રિકની અંદર પણ આપણને ઓપ્શન મળે અહીંયા? હા, ફેબ્રિકની આપણી જો ઘણી બધી વેરાયટીઝ છે અને તમે એ રીતે તમારી રીતે કસ્ટમાઇઝ કરીને તમે બનાવી શકો છો. ઓકે, તો આપણે ચલો સ્ટાર્ટ કરીએ. પ્રકારના ફેબ્રિક્સ છે. જેમ કે આપણે યુનિફોર્મ માટે જુદા જુદા ફેબ્રિક વાપરી શકાય. તમે જેમ કે સંઘ મંડળની વાત કરીએ એના માટે આપણે જુદા જુદા ફેબ્રિક વાપરી શકાય. સ્પોર્ટ્સ યુનિફોર્મ માટે જુદા જુદા ફેબ્રિક્સ છે. ઘણી બધી વેરાયટીઝ છે. એઝ પર યોર કસ્ટમાઇઝેશન તમે જેમ માગતા છો આપણે રીતે બનાવી આપીએ છીએ. આપણે અહીંયા આગળ કટિંગ છે, જુદી જુદી ટી શર્ટ જે બને છે એ બધી કસ્ટમાઇઝ
રીતે સિંગલ પીસ કટિંગ થાય છે અને જુદા જુદા ફેબ્રિક્સ છે લાઈક જેમ કે આ સ્પોર્ટ્સ વેર છે, રીબોકને ડ્રાય ફિટ કહેવાય અને આ ટોટલ સ્વેટ રેઝિસ્ટન્સ, તમે કોઈ બી પરસેવો થાય તો ડ્રાય ફિટનેસ છે એટલે તમને છે ને ઇરિટેશન ના થાય. આ ફેબ્રિક આપણે જુદા જુદા પ્રકારની ટ્રેક પેન્ટ્સ પણ બનાવીએ છીએ. ઓહો, એટલે સેટ જ આખો આવી જાય એમાં? આખો સેટ, ટી શર્ટ ને ટ્રેક આખું સેટ પેન્ટ્સ આવી જાય આ રીતે. બરાબર બરાબર. આ પણ અહીંયા જ બનાવવામાં આવે છે? આ બધી અહીંયા જ બનાવવામાં આવે છે. આ બધી લીગ્સ રમાય છે બહારની કન્ટ્રીઝમાં, એ આપણે અહીંથી બનાવીને આપણે મોકલીએ છીએ. ઓહો. તો અત્યારે આપણે જે કટિંગનો એરિયા હતો એ પણ આપણે જોયો. હવે આપણે સ્ટિચિંગનો એરિયા આવ્યો છે કે જ્યાં આગળ તમને અલગ અલગ કંપનીનું સિલાઈ કામ કરવામાં આવે છે, સ્ટિચિંગ કરવામાં આવે છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે અલગ અલગ કંપનીની બ્રાન્ડિંગ્સ થઈ રહી છે, એકદમ નોર્મલ, અને કામ ચાલી રહ્યું છે નંબર સાથે. આને શું કહેવાય? આ છે ને કસ્ટમાઇઝ ટી-શર્ટ છે. કસ્ટમાઇઝ ટી-શર્ટ. હા, ક્રિકેટ માટે ફૂલ સબ્લિમેશન ટી-શર્ટ. ફૂલ સબ્લિમેશન એટલે કે આખો લોગો ડિઝાઇન અને પોતાની બ્રાન્ડ સાથે પોતાની બ્રાન્ડ સાથે આખી રેડી થાય. પાછળ નામ, નંબર, લોગો તમારે જે મૂકાવો હોય અનલિમિટેડ લોગોસ મૂકી શકીએ આપણે. ઓહો, અનલિમિટેડ લોગોસ જેટલી આમાં જગ્યા માતી એટલી ઉપર મુકાય લોગો. બરાબર બરાબર. અને બીજું પણ કામ અત્યારે ચાલી રહ્યું છે? સ્ટિચિંગનું કામ ચાલે છે અત્યારે. સ્ટિચિંગનું કામ ચાલી રહ્યું છે. આ કઈ કંપનીનું કામ ચાલી રહ્યું છે આપણે? આ ક્રિકેટ ટુર્નામેન્ટ છે યુએસમાં. યુએસ નું કામ ચાલી રહ્યું છે? મિડવેસ્ટ ક્રિકેટ લીગ, એનું આપણે કામ ચાલી રહ્યું છે અત્યારે. બરાબર બરાબર છે. અને આના સિવાય પણ આપણે અત્યારે જોવાના છે કે જે પ્રિન્ટિંગ, જે લોગો પ્રિન્ટ થાય, કઈ રીતનો પ્રિન્ટ થાય અને એકદમ રેડી થઈ અને પ્રિન્ટ કરીને ટી શર્ટ આવતી હોય છે રેડી. બરાબર. ઓકે ઓકે. અને કોઈને મંગાવવું હોય તો એની અંદર શું ક્રાઇટેરિયા હોય છે? કોલ કરીને મંગાવી શકે કોઈ? કોલ છે, આપણું ઈમેલ એડ્રેસ છે, એમાં તમે આપણે વોટ્સઅપ કરી શકો છો, ઈમેલ પર ઈમેલ કરી શકો છો વિથ નામ, નંબર, લોગોસ અને અમારો મોબાઈલ નંબર અમે પ્રોવાઈડ કરીશું, જેનું પર તમે બધું ડિટેલિંગ જાણી શકો છો કે શું છે, ફેબ્રિક કેવું છે, કઈ રીતે તમારો ઓર્ડર કરવો છે. ઓર્ડર કરવામાં આવે છે. એક સિસ્ટમ વાઇઝ દરેક વસ્તુ કરવામાં આવે છે, લાઈન ટુ લાઈન પ્રોસેસ છે. ઓહો. અને હવે છેલ્લે આવી રીતે બોટમ વાગી અને પછી રેડી થઈ જાય, પછી ટી શર્ટ રેડી થાય એટલે એ ફિનિશિંગમાં જાય. આ ફિનિશિંગ ની અંદર તો તમે મિત્રો અહીંયા આવશો એટલે હું તમને બતાવીશ કે નાના નાના, ઘણીવાર આપણે નવી ટી શર્ટ ને બધું લેતા આવીએ છીએ તો નાના નાના ધાગા જે ઉપર રહી ગયેલા હોય એ બધું અહીંયા કટ થતું હોય છે. તમે જુઓ ટી શર્ટ ની અંદર અત્યારે કામ ચાલી રહ્યું છે. નાના નાના ધાગા જે તૂટી ગયેલા હોય, ઉપર રહેલા હોય, એ આપણને કટ કરીને ફિનિશિંગ સાથે આપણને આપવામાં આવે છે. એટલે ભાઈ સીધી યુઝ કરી લેવાય ટી શર્ટને. અને આ ફિનિશિંગ થયા પછી એ ઇસ્ત્રીને પેકિંગ ભાગમાં જાય છે. એટલે પહેલા આપણે QC થાય છે, એટલે ક્વોલિટી ચેક કરે બધા. ક્વોલિટી ચેક કરે કે ધાગા રહી ગયા છે કે નથી રહ્યા. ગાજ બટન બાકી હોય તો એ ગાજ બટનમાં જશે. ઓહો. જે રાઉન્ડ નેક ટી શર્ટ હોય સીધી ફિનિશિંગ ને ક્વોલિટી ચેકમાં આવે, અને જે રાઉન્ડ નેક ટી શર્ટ ના હોય, કોલર છે, તો એ પહેલા ગાજ બટનમાં જશે, પછી એની ચેક થશે ક્વોલિટી, અને પછી એલા ઇસ્ત્રીમાં જશે, પછી પેકિંગ ને એ થશે. જોરદાર જોરદાર. અને આ જે ટી શર્ટ છે એ ઓલવેઝ રેડી થઈ ગઈ છે એવું કહેવાય ને? ટી શર્ટ રેડી છે, આમાં ખાલી ગાજ બટન બાકી છે. ગાજ બટન બાકી છે અને ફિનિશિંગ ને ઇસ્ત્રી પેકિંગ, ઇસ્ત્રી બાકી છે. આ મેન્યુફેક્ચરિંગ કમ્પ્લીટ કરી અને જે પ્રિન્ટિંગ વાળું મેન્યુફેક્ચરિંગ છે ત્યાં જવાનું છે. ત્યાં શું શું આપણે જોવા મળવાનું છે? એક્ચ્યુઅલી જે અહીંયા આગળ આ બધી જે ટી શર્ટ છે, આ બધી પ્રિન્ટ થયેલી ટી શર્ટ છે. હા, એક્ચ્યુઅલી આ જે પ્રિન્ટિંગ છે બધું પેલી બાજુ થાય. એ પ્રિન્ટિંગ થયા પછી અહીંયા આગળ કટિંગ ને પછી જ બની શકે. એટલે પ્રિન્ટિંગ લાઈક બહુ નેસેસરી છે, નેસેસરી વસ્તુ છે. થી પછી બીજા વિભાગની અંદર જેમાં જઈ રહ્યા છે કે જેની અંદર આપણને પ્રિન્ટિંગ, આપણને જે ટી શર્ટ લોગો, આખી ટી શર્ટ જે પ્રિન્ટિંગ થાય છે, રેડી થાય છે, એનું આપણે સમજવાના છે. કેમ છો સાહેબ? મજામાં? સરસ. હવે આપણે કઈ રીતની પ્રોસેસ શું થાય છે બધું થોડું કહેશો મને? અહીંયા આપણે ડિઝાઇનની મેટર પાર્ટી મોકલે તો એની ફોર્મેટ ઉપરથી કોરલની અંદર ડિઝાઇન સાઇઝ પ્રમાણે સેટ કરતા હોઈએ છીએ, અને જે સાઇઝ એમની રિક્વાયરમેન્ટ હોય, સ્મોલ હોય, લાર્જ હોય, ડબલ એક્સેલ હોય, એ પ્રમાણે આપણે ફર્મામાં સેટ કરીને એનું પ્રિન્ટિંગ જોબ આપતા હોઈએ છીએ. એક આપણે બનાવીને બતાવશો ને નીકાળીને બતાવશો આખી પ્રિન્ટ? જેમ કે એક આ સેમ્પલ પાર્ટીએ મોકલેલું છે. હા. હવે એ સાઇઝ ઉપરથી આપણે દરેક સાઇઝની અંદર છે ને એને ફિલ કરતા હોઈએ છીએ. ઓકે. અને ફિલ થઈ ગયા પછી ટીપ ફાઇલ કરીને એનો પ્રિન્ટિંગ જોબ આપતા હોઈએ છીએ. જોબ આપતા હોઈએ છીએ, બરાબર. એટલે સ્મોલ, લાર્જ, એક્સેલ, 2XL બધું થઈ જાય, બરાબર? આ બધા ફ્રન્ટ બેક છે, આ ફ્રન્ટની ડિઝાઇન છે બધી. હા. સેમ એ રીતે અહીંયા બેક સાઈડની પ્રિન્ટિંગ આવે. ડિઝાઇન આવે છે. અને એકવાર ફર્મો બધો કમ્પ્લીટ સેટ થઈ જાય એટલે ટીપ ફાઇલ આપીને એનો જોબ બનાવીએ પ્રિન્ટિંગનો. એ જોબ બની જાય એથી સીધી પ્રિન્ટ કમાન્ડમાં પ્રિન્ટ. બરાબર બરાબર. અને બીજું અહીંયા એ પણ જોયું કે બધાનો ડેટા તમારી જોડે રેડી જ હોય છે, બરાબર ને? જેમ કે આ જે છે એ દરેકની સાઇઝ પ્રમાણે, નામ પ્રમાણે એ લોકોના જે નંબર હોય એ લોકોના નંબર પાછળ ફિલ કરતા હોય છે, અને આપણે એ પ્રમાણે પ્રિન્ટિંગમાં જવા દઈએ છીએ. તો એક આપણે પ્રિન્ટિંગ કરીને બતાવો કેવી છે, કેમનું થાય છે, જોઈએ એકવાર. આ રીતે જે મીડિયા છે એ મીડિયા અલગ અલગ સાઇઝના આવતા હોય. એમાં આપણે આ મીડિયા 3 ફૂટનો હોય તો એ સેટ કર્યો છે,
ત્યાંથી પ્રિન્ટ કમાન્ડ આપ્યો એટલે ડાયરેક્ટ અહીંયા સીધું પ્રિન્ટિંગ એનું ચાલુ થઈ જાય. ચાલુ થઈ જાય. ઓકે, રેડી વન થઈ ગયું એમ ને? હા, રેડી થઈ ગયું. બહુ પ્લાનિંગ સાથે વર્ક થતું હોય છે, હા. નહીં તો એક નાની જ ચૂક થઈ જાય તો આખી ટી શર્ટની અંદર પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ જાય ને. આમાં ફોલ્ટ આવે તો બધામાં ફોલ્ટ જાય. ઓહો, મટીરિયલ બી જે કાપડનું મટીરિયલ છે એ બગડે, પછી સિલાઈ કરનાર વ્યક્તિ છે તેનો ટાઈમે બગડે. ટાઈમ બગડે. એટલે જે છે મેઇન વસ્તુ આ છે. અચ્છા અચ્છા અચ્છા. અત્યારે આ 25 નંબરની મને લાગે ટી શર્ટ રેડી થઈ ગઈ છે. 25. હવે આ છે 24. બરોબર, આ સાઇઝ છે ઓકે. 2XL 3XL 2XL. જેવી તમારી બોડી એ પ્રમાણે અહીંયા આપણે સાઇઝ લખતા હોઈએ Size છીએ. આપતા 2XL નું છે, 3XL નું છે. આ પાછળનો જે ફર્મો છે એ નીકળી ગયો છે અને હજુ બીજો આગળનો નીકળશે હે ને. અત્યારે જે તમને મેં કહ્યું એવી રીતે કે હોટ ફિક્સ પ્રેસ કરી અને પછી આપણો આખો જે લોગો આવે છે ટી શર્ટ, કઈ ટી શર્ટ છે અત્યારે, કઈ બની રહી છે? ક્રિકેટની ટી શર્ટ છે. હા, પારદની ટીમ છે, પાડદની ટીમ બાદશાહ છે. 11 એમની અત્યારે ટી શર્ટો બની રહી છે. ઓહો. આપણે. તો એ આ આ રીતે છે ને. આગળનો આ પાછળનો ભાગ છે આખો આ ટી ફ્રન્ટ, શર્ટ. હા, આ પાછળનો ભાગ છે ટી શર્ટનો, હા, અને આગળનો ભાગ આપણે પહેલા પ્રિન્ટ કરી ચૂક્યા છે. પ્રિન્ટ કરી ચૂક્યા છે અને 200-250 ડિગ્રીની અંદર 200, ગરમ હા. કરીને પછી હા, બનાવવામાં પછી હા 200 ડિગ્રી ટેમ્પરેચર હોય છે આ હીટ પ્લેટનો. અને એક ટી શર્ટ બનતા 40 સેકન્ડ જેવું થાય. હા, આ પ્રિન્ટ થતા 40 સેકન્ડ 40 સેકન્ડ જેવું થાય અને રોજની 300 ટી શર્ટ અહીંયા જગ્યા ઉપર બને છે, બરાબર ને? હા, 300 ટી શર્ટ આપણે 300 ટી શર્ટ રોજની બને છે. એક સાઈડ આ બાજુ પણ ચાલે અને અહીંયા બ્રેક પડે એટલે બીજું આ બીજી મશીન આ બાજુ બાજુ ગોઠવાઈ ખેંચી જાય. એટલે બીજી પ્રિન્ટ બીજી થઈ બાજુ જાય, બરાબર print થઈ ને? જાય, હા. ત્યાં સુધી બીજા ભાઈ રેડી બીજી કરી બાજુ દે ready setup. થઈ જાય, હા, એ ઓહો, રીતે. એટલે બહુ ફાસ્ટમ ફાસ્ટ કામ ચાલુ ને ચાલુ રહેતું હોય છે. હવે મને લાગે રેડી થઈ ગયું હશે. આ ગરમ હશે ને? હા, આ 200 ડિગ્રી હવે થોડું ગરમ લાગે. ગરમ 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 રેડી થઈ ગઈ છે ભાઈ ટી શર્ટ. એટલે આ રીતે બનતી હોય છે. પછી- હવે આપણે બીજી ટી શર્ટ તમે જે મને કહેતા હતા એ પ્રમાણે આપણે બતાવીશ. બતાવી જોઈએ. અને તમે કોઈ બી જગ્યાએ હોય એવું કહેવાય કે ગુજરાતની અંદર તો મળી જ જવાની છે, પણ આઉટ ઓફ ઇન્ડિયા તમારે જોઈતી હોય તો બી તો મળી બી જશે આપણે ને? મોકલી દઈએ છીએ. આપણે એક્સપોર્ટ પણ કરીએ છીએ અને સાથે સાથે તમારે કસ્ટમાઇઝ ટી શર્ટ બાય યોર ઓર્ડર, મેક બાય યોર ઓર્ડર થઈ શકે છે. એ ઉપર જોવા મળશે. બાકી નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતો જ હશે, એડ્રેસ પણ તમને આપી દઉં છું, જેથી કરીને તમે જો બહારથી વિડીયો જોતા હોય તો તમે કોલ કરીને ઇન્ક્વાયરી કરી શકો છો અને અહીંયા વિઝિટ કરવું હોય તો પણ તમે આવી શકો છો, બરાબર ને? મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપો બધા મને રજા, બધાને જય સ્વામિનારાયણ.